કેટલી બધી દંતાળે છે, એટલા બધા દાળિયા હોય મજૂરો તો બધી ખંપાળીઓ રાખવી પડે. એનાથી કાઢવાના બધા ચણા હેઠા, પછી પાથરવાના. જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો બધા? સ્વાગત છે આજના બ્લોગમાં તમારું. અને હું આવી ગઈ છું ઘરની બારે, અને આપણે જ આવી છીએ ખાસ જગ્યાએ જોવા માટે, તો તમે વિડીયોમાં બન્યા રહેજો છેલ્લે સુધી. જો મિત્રો, આ બાવળિયા બધા દેખે ને એની પાછળ મોટું ગ્રાઉન્ડ છે, ત્યાં જવાનું આપણે. નજીક જ છે એટલે પહોંચતા નહીં વાર લાગે. જો સામે બાપા સીતારામનું મંદિર છે, અને આ છે મારું ઘર. તો ચાલો જવી. તો પહોંચી ગયા આપણે ખળામાં. સામે બાપા સીતારામનું મંદિર છે અને એની બાજુમાં તે ખળા પાથરા છે. આ ખળું તો બહુ નાનું કહેવાય, આખા ગામમાં ચારેકોર ખળા જ છે. દેખાડું તો મેળે નું આવે, એટલે જેટલા દેખાડાય એટલા આજે દેખાડું તમને. આ છે હલર, એટલે કે ચણા કાઢવાનું મશીન. વેસ્ટ પ્રોડક્ટ બહાર નીકળી જાય અને ચણાનો દાણો ચોખ્ખો થઈને અલગ નીકળી જાય. મિત્રો, આવી રીતના ટ્રેક્ટર ભરી ભરીને તે આવા ખળામાં આવી અને નાખી દેવાના, પાથરી દેવાના. ચણા લીલા હોય અમુક તો સુકાઈ જાય, અને પછી એના મશીન હોય હલર, એનાથી બધો કચરો વેસ્ટેજ માલ કાઢી નાખવાનો. આ જો દેખાય છે આવા ઢગલા નાના નાના, એ વેસ્ટેજ માલ કહેવાય. અને પછી ચણા હોય એ લઈ લેવાના એમાંથી. જો મિત્રો, આ ટાઈપની કંઈક પ્રોસેસ થાય છે અમારા ગામમાં. જોયું? આ બધા ચણા ટ્રેક્ટરે અહીં લઈ નાખવાના, અને પછી આ ઢગલા કરી નાખવાના. પછી મજૂરોથી તે બધા છૂટા પાડવાના. જોયું? આ પાછળ મજૂરો છે, એનાથી છૂટા પાડવાના. આપણે પહોંચી ગયા છીએ ગામના સૌથી મોટા ખેડૂ છે એના ખળામાં, અને કામ મજૂરો દ્વારા બધું ચાલુ છે, તમે જોઈ શકો છો. તો બધા ચણાને ધીમે 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 કરીને પાથરી દેવાના, છૂટા પાડી દેવાના, અને ખંપાળીથી ખાંપી નાખવાના. હમણાં તમને એ પ્રોસેસ દેખાડું કે કઈ રીતના ખંપાળીથી ખાંપવાના. જો આ ટાઈપની હોય, આમાં પાણીને એવું મૂકવાનું હોય. જો દેખાડું તમને આમાં. જો આ પાણી ભર્યું બધાને પીવા થાય. કેટલી મસ્ત નાની આમથી ઝૂંપડી નહીં? અને જો હામણા ભેગા કરવા વાળવા. બે ડોહા બેઠા છે અહીંયા ઝૂંપડી. એવું? જો આ બે ભા બેઠા છે. હા જો. જો બે આ તમારું છે ને? હા. ઠીક. ખડાવે ધ્યાન રાખે એટલે સારું કહેવાય. જોયું? એટલી બધી દંતાળે છે, એટલા બધા દાળિયા હોય મજૂરો તો બધી ખંપાળીઓ રાખવી પડે. એનાથી કાઢવાના બધા ચણા હેઠા, પછી પાથરવાના. અરે આ દંતાળી કહેવાય ને? જો આ દંતાળી કહેવાય. આનાથી શું ખાપવાનું હોય ને? નહીં, ચણા ખાપવાના હોય આનાથી. પાણી ભરવાનું કેન છે. હા, આ કેન છે. આ છે ત્રીજા નંબરનું ખોળું. બે તો તમને દેખાડી દીધા, ત્રીજું બાકી હતું. જો કામ ચાલુ છે બુટ ભવાની માના મંદિરની પાછળનું. અત્યારે વાવણીથી લઈને કટર મૂકવાના, હલર મૂકવાના, દાણો ચોખ્ખો કરી નાખવાનું, ખાર્યું ને કોળ બધું જુદું કરી નાખવાનું, અને પછી છેલ્લે યાર્ડમાં ગાડી જતી રહે ત્યાં સુધીની બધી પ્રોસેસ ખેતરમાં જ થઈ જાય છે. પહેલાં એવું હતું ખળા. જો ખળા હવે ઘણા ઓછા થઈ ગયા છે, પહેલાં બહુ હતા. સામે છે પાટવાળા મેળીમાનું મંદિર, અને અહીંયા તલાવડી છે, બે તલાવડી. એમાં આમ પેલા વાસણ ઉટકવા જતા હતા, તાંબા પિત્તળના. ખાર્યું હોય ને એનાથી 1 કલાક સુધી ઘસ 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 કર્યું ત્યારે માન ઉજળા થાય. ખાર્યું એટલે આ ચણાનું ડાખલાનું ફોતરાનું જે વેસ્ટ પ્રોડક્ટ નીકળે ને મશીનમાં, એને ખાર્યું કહેવાય. ઘરેથી ચા આવી એટલે બધા ચા પીવા બેસી ગયા. એ બાને થોડો આરામે થઈ જાય. અને મને પણ દાદાએ ચા પીવડાવી, અને આ દાદા ગામના મોટા ખેડૂત છે. જો આ ખાલી ટ્રેક્ટર હોય ને એ ચણા ભરવા જશે ખેતરે. અત્યારે વાઢવાનું કામ ચાલુ છે, ભરી ભરીને, અને પછી આવી રીતના ખાલી કરી નાખવાના. પહેલાં તો ગાડાથી તે ખાલી કરતા હતા, ગાડાનો સમય નીકળી ગયો. ક્યાંક ક્યાંક હશે હલરમાંથી દાણો છૂટો પડીને અલગ નીકળી જાય, અને ડાખળા ને ફોતરા એનું ખાર્યું બની જાય. ખારિયાને ભરી લેવાનું કોળમાં વરાદી સુધી, અને ઢોરને ખવડાવવાનું. એનાથી દૂધ સારું આવે ઢોરાને. આ બધી પ્રોસેસ થાય. ઝૂંપડીઓમાં થોડોક સામાન કે પાણીના માટલાને એવું મૂકી દેવાનું,
એ નાની નાની ઝૂંપડીઓ હોય જ તે દરેક ખળામાં. અને મોટા ભાગના લોકો રાત ખળામાં જ રોકાતા હોય, કેમ કે આટલો બધો માલ હોય તો ધ્યાન તો રાખવું પડે. તો આવા તાર બાંધી દીધા સાડા જય વિસી ઘરે. જો બધું જોઈ લીધું, આપણે જાણી લીધું. અહીંથી બધા આરામ કરવા બેઠા છે. પછી આ ખપાટવીની ડેલી બનાવી છે, સાંજે આને ઢાંકી દેવાની, ઢોર ઢાંખર અહીં આવે ને એટલે. અત્યારે તમે નજર નાખો ને તો દૂર દૂર સુધી તમને ખળા દેખાશે, અને ગામની ચારે બાજુ ઘણાય ખળા છે મોટા મોટા. આ તો તમને દેખાડા એટલા દેખાડું, 2 થી 3 ખળા દેખાડીશ. તમારા ગામમાં આવા ખળા હોય કે નહીં એ કમેન્ટમાં કહેજો પાછા. 2 ખળા તો આપણે જોઈ લીધા, બાપા સીતારામની બાજુનું, મેરડીમાની સામેનું, અને હવે બુટ ભવાની માના મંદિરની પાછળનું ખળું જોઈશું. ચારે બાજુ માતાજી માતાજી જ છે હો, ભગવાન ગામની રક્ષા કરે ને ખળાની રક્ષા કરે. જો અલર પીડું. હાલો હવે જેવી 2 ખળા તો જોઈ લીધા, હજુ એક ખળું દેખાડી દઉં નજીકમાં છે એ. બાકી ગામની ચારે બાજુ ખળા છે તે, અને બહુ બધા આઘા છે, પગમાં તકલીફ છે એટલે બધે હું ના જઈ શકું. હવે આપણે પહોંચી ગયા બુટ ભવાની માની ડેરીએ. તો આની પાછળ તે ઘણા બધા ખળા છે, હાલો અહીંયા જોઈ લેવી. કંટાળી નથી ગયા ને ખળા જોઈને પાછા. સારું હજુ એક ખળું તો બાકી મૂક્યું છે. તો આ છે ગામની અંદર જવાનો રસ્તો, અને સામે તે ખળાઈ દેખાય છે તમને. જોયું બુટમાનું મંદિર એ નજીકમાં છે, બાપા સીતારામનું મંદિર એ નજીકમાં, અને મારું ઘર પણ નજીકમાં. સાચી જિંદગી જીવવાની મજા તો ગામડામાં જ છે. ધંધો કે કંઈક પણ તમારે પાસે હોય તો ગામડામાં જીવવાનું વાંધો નહીં, નકર ના છૂટકે સિટીમાં જવું પડે. જો હું આવી ગઈ રોડ ઉપર, અને અહીંથી દેખાય છે એક હારે 3 ખળા. 1 નંબરનું સામે બાપા સીતારામની બાજુમાં 2, અને સામે ત્રીજું બુટ ભવાની માના મંદિરની પાછળ. અને હવે આપણે ઘણું બધું કામ છે એટલે હું જાઉં ઘરે. તમને અમારા ખળા કેવા લાગ્યા, અમારું ગામ કેવું લાગ્યું એ કમેન્ટમાં કહેજો મને. હું પહોંચી ગઈ મારા ઘરે, અને મારી બેન કચરા પોતા નીચે કરતી હતી, તો મને કે તમે ઉપરના હોલમાં જતા રહો. તો ઉપર હું પહોંચી ગઈ હોલમાં, તો જોયું મેં કે મારી બેને સરસ રીતે ગોઠવણી કરી. અત્યારે તો બધું ભેગું હોય, સુવિધા શહેરની અને જિંદગી ગામડાની, બધું મિક્સ થઈ ગયું. હવે આપણે અગાસીમાં જ આવી. અમારા ઉપરનો હોલ છે એની બહારની જગ્યા કંઈક આવી છે. ઉનાળામાં મેં વધાય તે અહીંયા સૂઈ જવી, ગાડલા નાખી નાખીને. તે આખું ઘર ક્યારેક ફ્રી હોય ને ત્યારે હોમ ટૂર કરાવ્યું છે મારા ઘરનું. અને આ જો મારું ફળિયું છે, ઉપરથી આવું કંઈક દેખાય. ચાલો ઉપર જાવી. આપણે આવી ગયા છેલ્લી અગાસીમાં, અને અમારા ગામનો નજારો કંઈક આવો છે. રૂડું ને રૂપાળું અમારું ગામડું, સરસ મજાનું માયાળું. જો અહીંથી ચોખ્ખા ખળા દેખાય છે, સામે દેખાણા આપણે હમણાં જોઈને આવ્યા નહીં. અગાસીમાંથી બધું ચોખ્ખું દેખાય. એટલે જ તો હું કહેતી હતી કે અમારા ઘરની નજીકમાં જ છે સાવ ખળા મંદિર. પાણી આવ્યું છે ને મારી મમ્મી પીવાનું પાણી ભરે છે. અમારે પાણીની તકલીફ બહુ રહે ઉનાળામાં, અત્યારે તો શાંતિ છે. અને અહીંથી મારા મામાના ઘર બાજુ જવાનો, ગામમાં જવાનો રસ્તો, અને આ બાજુથી તે ગામની બહાર જવાનો રસ્તો. 2 દરવાજા અલગ અલગ છે ને 2 જગ્યાએથી અલગ અલગ રીતે બહાર જવાય, ઓલું ગામની અંદર અને આ ગામની બહાર. આમ પણ આજનો વિડીયો ઘણો બધો લાંબો થઈ ગયો છે. આપણે વિડીયોને હવે અહીંયા પૂરો કરીએ. અને તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. મળીએ આવતા વિડીયોમાં.